હૈયે રાખી હોમ મારે સિતરાવું સરહોમ પેડે જટ જઈએ. This Navratri, we bring to you Bachit Garba Edition, brought to you by the Artists Hub, presented by the Gujju Navro in association with Tune Wave Studios, your exclusive podcast series dedicated to the magic of Garba. આપણે આજે બાતચીતની એક સ્પેશિયલ એડિશન શરૂ કરી રહ્યા છે, જે છે નવરાત્રિ એડિશન. અને નવરાત્રિ એટલે ગુજરાત માટે એક કલ્ચરલી બહુ રિચ વસ્તુ છે, બહુ રિચ તહેવાર છે. અને એ ટ્રેડિશનલી વર્ષોથી ગુજરાતમાં ચાલતો આવી રહ્યો છે. અને આજના જે આપણા ગેસ્ટ છે, શી ઇઝ વન ઓફ ધેમ, કે વન ઓફ ધ ફ્યુ આર્ટિસ્ટ જે અત્યારે બી ટ્રેડિશનલ ગરબાને ફોલો કરી રહ્યા છે. સો યસ, આઈ વેલકમ કૈરવી બુશ વિથ મી. હેલો, કેમ છો? બસ મજામાં, એકદમ મજામાં. શું ચાલે છે અત્યારે? વોટ ઇઝ ગોઈંગ ઓન ગરબામાં? બસ ગરબા તો રાઉન્ડ ધ યર ચાલતા હોય છે, પણ અત્યારે નવરાત્રિ આવી રહી છે એટલે અમે બહુ જ એક્સાઇટેડ છે. ફૂલ ઓન તૈયારીઓ ચાલી રહી છે અને વી આર લુકિંગ ફોરવર્ડ ફોર નવરાત્રિ. તો આપણે શરૂઆતથી શરૂ કરીએ, તમારી જર્નીથી. સ્કૂલમાં નાની સ્કૂલ જતી એક છોકરી જેનું નામ કૈરવી હતું, એને ક્યારે એવું લાગ્યું કે એ ગાઈ શકે છે, એ પ્રોફેશનલી બી ગાઈ શકશે ને આટલી સારી સિંગર બની શકશે? બહુ સારો ક્વેશ્ચન છે. પણ મારી જર્નીની જ્યારે વાત કરું તો આઈ બિલોંગ ટુ અ નાગર ફેમિલી. નાગર ફેમિલીમાં મારો બર્થ થયો છે. તો એઝ યુ નો કે નાગરમાં એક આર્ટ હોય જ, કંઈ ડ્રોઈંગ હોય, સિંગિંગ હોય, ડાન્સિંગ હોય. તો એ જ રીતે નાનપણથી જ આઈ વોઝ ગોડ ગિફ્ટેડ કે મારો વોઇસ સારો હતો, બધાને ગમતો હતો. અને મારા પપ્પા ડૉક્ટર છે, મારા મમ્મી સિંગર છે. તો આઈ ગોટ ધ બેસ્ટ ઓફ બોથ. અને નાનપણથી જ મારા પપ્પાની એવી એસ્પિરેશન હતી કે તું ગા અને લોકોને જીવનમાં કંઈક પોઝિટિવિટી, કંઈક સરસ વસ્તુ, મેલેડી લાવ. તો મારા પપ્પાનું ડ્રીમ આઈ થિંક ડેસ્ટિનીએ ફૂલફિલ કર્યું. નાનપણથી જ હું ક્લાસિકલ મ્યુઝિક શીખતી હતી. ફ્રોમ ધ એજ ઓફ 6 હું ક્લાસિકલ મ્યુઝિક શીખતી હતી. અને આમ કહું તો હું બોલતા શીખી એ પહેલાં ગાતા શીખી હતી. એટલે ગોડ ગિફ્ટ છે કમ્પ્લીટલી. અને ભગવાનની દયા છે કે આજે એ ગિફ્ટને મેં પ્રોફેશનમાં કન્વર્ટ કર્યું છે. અને સિંગિંગની વાત કરીએ તો તમે પ્રોફેશનલ સિંગિંગ કયા એજમાં ચાલુ કર્યું? હું 8th કે 9thમાં હતી ત્યારથી જ મેં પ્રોફેશનલ સિંગિંગ ચાલુ કરી દીધું. અને ગરબામાં કોર ગરબા સિંગિંગ એ તમને ક્યારે રિયલાઇઝ થયું કે તમે ગરબામાં કરી શકશો અને ગરબા માટે જ? મેં સ્ટાર્ટ કર્યું ત્યારે આઈ વોઝ સિંગિંગ એવરીથિંગ, હિન્દી, ગુજરાતી, સુગમ, ગરબા, એવરીથિંગ. પણ ગરબા મને ધીમે ધીમે એઝ આઈ મેટ ડિફરન્ટ મ્યુઝિશિયન્સ, બધા સિંગર્સને મળી અને થોડું લિસનિંગ કર્યું તો મને ખબર પડી કે મારું જે વોકલ ટેક્સચર છે, મારો ટોન છે, એ ગુજરાતી, સુગમ અને ગરબા માટે વધારે બનેલો છે. અને લોકોએ પણ બહુ જ પ્રેમ આપ્યો. કોઈ નવા ગરબા જ્યારે મારા આવ્યા તો આઈ થિંક લોકોએ ડિસાઈડ કર્યું કે અમારે તમારી પાસેથી ગરબા સાંભળવા છે. અને જ્યારે તમે વાત કરો તો તમે એક બહુ મોટા ઓર્ગેનાઇઝેશનનો પાર્ટ હતા, યુનાઇટેડ વેનો. અને ત્યાં યુ ગોટ અ ગ્રેટ રેકોગ્નાઇઝેશન કે ફેમ જે હોય યસ. તો એ તમારા માટે સ્ટાર્ટિંગમાં કેવું હતું? મને યાદ છે વર્ષો પહેલાં વેન આઈ વોઝ વેરી યંગ ત્યારે મેં યુનાઇટેડ વે જોઈન કર્યું વિથ શ્રી અતુલ પુરોહિતજી. અને ઇટ વોઝ સરરિયલ એવું કહી શકાય. મને યાદ છે કે જ્યારે મેં ઓડિશન આપ્યું એમની સાથે અને મને સિલેક્ટ કરી અને મને એવું કીધું કે તારે એક લીડ ગરબો ગાવાનો છે, આખા 3 કલાકમાં તારે એક લીડ ગરબો ગાવાનો છે જે 3 મિનિટનો છે. તો મને એવું લાગ્યું કે આ તો કેટલી નાની વાત છે કે હા ઠીક છે, 3 મિનિટનો ગરબો ગાઓ એ તો બહુ સિમ્પલ વાત છે, ગાઈ શકાય, એમાં કંઈ મોટી વાત નથી. પણ જ્યારે ફર્સ્ટ ડે મેં ક્રાઉડ જોયું, ક્રાઉડ ઓફ 45,000, 45,000 લોકોનું ક્રાઉડ, સેન્ટરમાં અમારું સ્ટેજ, અને જ્યારે મારો ગરબો આવ્યો ત્યારે આમ હાથ પગ ઠંડા થઈ ગયા કે આમાં એક બીટ મિસ થઈ તો આ 45,000 લોકોનો ગરબો તૂટશે. અને ઇટ વોઝ અ બિગ થિંગ. એટલે ત્યારે મને રિયલાઇઝ થયું કે સ્ટેજ ઉપર ગાવું, આટલા લોકોની સામે ગાવું અને ગરબા ગાવા એ એટલું સિમ્પલ નથી.
પણ ધીરે ધીરે બાય ગોડ્સ ગ્રેસ એ દિવસે પણ ફર્સ્ટ ટાઈમ જ બહુ સરસ ગવાયું અને પીપલ લવ્ડ ઇટ. અને જ્યારે તમે આટલા બધા લોકોને ગરબા રમતા જોતા હો તમારા સામે, તો તમને મન થાય કે મારે ગરબા રમવા છે? મને મન તો નથી થતું ગરબા રમવાનું. નાનપણથી જ મને ગરબા રમવાનો શોખ નથી, ગાવાનો જ શોખ છે. આમ જોવા જઈએ તો શેરી ગરબા જે થતા હતા બિફોર મને યુનાઇટેડ વે મળ્યું, અને હું સાવ નાની હતી, 4 વર્ષ 5 વર્ષ, ત્યારે શેરી ગરબા જે થતા હતા જેમાં હાર્ડલી 100 લોકો હોય, તો એમાં પણ હું ગાતી જ હતી, હું ગરબા કરતી નથી. અચ્છા. એટલે આઈ થિંક એ ભગવાનની ઈચ્છા જ હતી કે તમે ગાઓ, તમે ગરબા લોકોને કરાવો. સો ગરબા કરવાનો મને શોખ નથી થયો, પણ મને એ અનુભૂતિ થાય કે જ્યારે કોઈ એવું સરસ મજાનું ગીત આવે, ગરબો આવે અને લોકો જે ટ્રાન્સમાં જાય છે, એ અનુભૂતિ મને એવું થાય કે આઈ કેન ફીલ કે એ શું ફીલ કરી રહ્યા છે અત્યારે. જેમ કે તમને ખબર છે તારા વિના શ્યામ, હા. એ ગરબો જ્યારે આવે અને અમુક 50% ઓડિયન્સ એવી છે કે જે ગરબા સાથે કનેક્ટ થઈ જાય છે. એ કનેક્ટ થઈને જે એ લોકો ટ્રાન્સમાં જાય છે, ત્યારે ઓન સ્ટેજ મને એવું ફીલ થાય કે આઈ કેન ફીલ ધેમ. તો મને એવું જ લાગે છે કે હું ગરબા કરું છું. અને જેમ તમે કીધું કે એક સેકન્ડ, યસ, તો તમે સ્ટેજ પર જ્યારે પરફોર્મ કરો છો, આટલા બધા લોકો તમારી સામે ગરબા કરી રહ્યા છે, તો એ પ્રેશર તમારી પર હોય છે કે યાર કશી ભૂલ થઈ ગઈ તો લોકો શું વિચારશે, કે યુ જસ્ટ ગો વિથ ધ ફ્લો? ઇનિશિયલી એવું લાગતું હતું મને કે એવરીથિંગ હેઝ ટુ બી પરફેક્ટ અને કોઈ જ ભૂલ ના થવી જોઈએ. પણ મેં ધીરે ધીરે રિયલાઇઝ કર્યું કે ગરબો એક એવી વસ્તુ છે ને કે જે રેશનાલિટીથી નહીં, ઇમોશનથી ચાલે છે. કદાચ તમારો સૂર ગયો, કદાચ તમારી કોઈ ભૂલ થઈ, પણ જો તમારો ભાવ પરફેક્ટ છે ને, તો ઓડિયન્સ એ જ કનેક્ટ કરે છે. ઓડિયન્સને એવું નથી જોઈતું કે તમે દુનિયાના મોસ્ટ પરફેક્ટ આર્ટિસ્ટ હોય. આઈ થિંક મારા ગરબા પ્લેયર્સ જે છે એને એ જોઈએ છે કે હું ફીલ કરું છું, સાથે મારું કનેક્શન છે, એ કનેક્શન હું એમને આપું છું. તો ઇટ ગોઝ વિથ ધ ફ્લો. જેવું મ્યુઝિક ચાલુ થાય તો આઈ ફરગેટ એવરીથિંગ એલ્સ, અને કમ્પ્લીટલી ઉપરથી જે એનર્જી આવે છે એ ટ્રાન્સફર થાય છે. અને જેમ તમે વાત કરી કે યુ આર પરફોર્મિંગ ઇન શેરી ગરબા અને તમે ત્યાં હતા, તો આપણે એક ટ્રેન્ડ બી જોઈએ. તો આજથી વર્ષો પહેલા શેરી ગરબાનો એક ટ્રેન્ડ હતો, પછી આ ટ્રેડિશનલ ગરબા જે અત્યારે ચાલી રહ્યા છે અમુક સિટીઝમાં એ છે, પછી ફ્યુઝન ગરબા આવ્યા, અને હવે તો બોલિવૂડના સોંગ્સને બી એ લોકો બીટ્સ પર વગાડીને ગરબા કરવાનો યસ. દેખાડો કરે છે. પણ આ બધામાં યુ આર વિથ ધ ટ્રેડિશનલ ગરબા. તો આના વિશે થોડું કહો કે તમને કદાચ એવું લાગ્યું કે મારે આ ટ્રેન્ડમાં જવું જોઈએ, કે વાય આર યુ ફોલોઈંગ ધીસ ટ્રેડિશનલ ગરબા? મને એવું થાય છે કે રાઉન્ડ ધ યર આપણે બધું મ્યુઝિક સાંભળીએ છીએ. આપણે ઇન્ડિયાના, ગુજરાતના યુથની વાત કરીએ તો રાઉન્ડ ધ યર આપણે ગુજરાતી મ્યુઝિક સાંભળીએ, હિન્દી મ્યુઝિક સાંભળીએ, ઇંગ્લિશ મ્યુઝિક સાંભળીએ. રાઉન્ડ ધ વર્લ્ડ જેટલું ચાલતું હોય આપણે સાંભળીએ. હમણાં કોલ્ડ પ્લેને આપણે બહુ સાંભળીએ. તો રાઉન્ડ ધ યર તો આપણે સાંભળીએ જ છે. તો વાય નોટ કે નવરાત્રિના 9 દિવસ જે આપણા રૂટ્સ છે, આપણું ટ્રેડિશન છે, એ 9 દિવસ આપણે એ સાંભળીએ તો શું વાંધો છે? એ જ સાંભળીએ, એવું મને થાય છે. અને આપણે એક વાત કરીએ કે તમે નાનપણથી જ ગાતા હતા, બટ અમને ખબર પડી છે દેટ વી નો યુ આર અ ડોક્ટર એઝ વેલ, તમે Yes. ડોક્ટર બી છો. તો આ કેવી રીતે સાયમલ્ટેનિયસલી થયું? એમાં એવું છે કે મારું ફેમિલીમાં બધા જ ડૉક્ટર્સ છે. સો બાય ડિફોલ્ટ અમારી પાસે બે જ કરિયર ઓપ્શન હતા કે કાં તો તમે ડૉક્ટર બનો, કાં તો વેટર બનો. વચ્ચેનું કોઈ અમારી પાસે કરિયર ઓપ્શન હતો જ નહીં. સો બાય ડિફોલ્ટ હું ડૉક્ટર તો બની જ ગઈ, અને આઈ સ્ટીલ હેવ માય ક્લિનિક, આઈ એમ સ્ટીલ પ્રેક્ટિસિંગ. પણ મીનવાઇલ એઝ માય ગોડ ગિફ્ટ છે મારા સારા વોઇસની, તો મારા પપ્પાએ મને ક્લાસિકલી ટ્રેન પણ કરી, અને 2 કરિયર ઓપ્શન્સ મારા ચાલુ જ હતા, અને આઈ લવ બોથ ઓફ ધેમ. ડેન્ટિસ્ટ્રી મારું પેશન છે અને મ્યુઝિક અત્યારે મારું પ્રોફેશન છે, એવું છે. અને અમુક લોકો, એટલે તમે જ્યારે પ્રેક્ટિસ કરતા હશો ને તમારે આ ગરબાની બી પ્રેક્ટિસ માટે જવાનું હતું, તો એ કેમનું બેલેન્સ થતું હતું? દેટ ઇઝ સમથિંગ દેટ વોઝ ટફ.
કારણ કે એઝ આઈ એમ અ ડેન્ટિસ્ટ, મારું ક્લિનિક હોય તો કોઈને એકદમ ડેન્ટલ પેઇન હોય ત્યારે હું ગરબા ગાવા જતી રહી હોઉં, તો દેટ વોઝ ટફ ટુ મેનેજ. બટ ફોર્ચ્યુનેટલી મારી પાસે ટીમ છે, સ્ટાફ છે, એટલે મેનેજ થઈ જાય છે. સો ગરબા તમારા માટે શું છે? તમે આટલા વર્ષોથી ગરબા કરો છો, તો વોટ ઇઝ ગરબા ફોર યુ? ગરબા જે વર્ડ છે એ વર્ડ આવ્યો છે ગર્ભદીપમાંથી. ગર્ભદીપ એટલે કે જે ગર્ભ હોય એમાં જે સોલ, એક જીવ આવે છે, દેટ એનર્જી, એ આખી ઘટનાને ગરબા કહે છે. દેટ ધ વર્ડ હેઝ કમ ફ્રોમ ગર્ભદીપ. એટલે ગર્ભદીપની જે એનર્જી છે, એક નવા જીવની જે એનર્જી છે, એ એનર્જીને સેલિબ્રેટ કરવાનું એ ગરબાનું મહાત્મ્ય છે. એટલે આપણે જેમ જોઈએ કે ગરબો વચ્ચે હોય, માં જગદંબા વચ્ચે હોય. માં એટલે એનર્જી, જે એનર્જીથી આ યુનિવર્સની શરૂઆત થઈ, શિવ ને શક્તિ. એ શક્તિની આપણે આરાધના કરીએ છીએ, પૂજા કરીએ છીએ, સેલિબ્રેટ કરીએ છીએ. એટલા માટે વચ્ચે શક્તિ અને આજુબાજુ, એની આજુબાજુ આપણે ગરબા કરીએ. દેટ ઇઝ ધ થિયરી ઓફ ગરબા. એમાંથી ગરબા આવ્યા છે. અને બીજો એક એનો ડાયમેન્શન એ છે કે આપણે એવું કહેવા માંગીએ છીએ કે જે એનર્જી છે, માં છે, શક્તિ છે, દેટ ઇઝ ધ ઓનલી કોન્સ્ટન્ટ થિંગ ઇન યુનિવર્સ. આ જે છે એ સમય ચક્ર છે, કાળનું ચક્ર છે. તમે જન્મો જન્મના ચક્કર કરો, તમે ત્યાં ને ત્યાં રહો. ધ ઓનલી થિંગ દેટ ઇઝ સ્ટેબલ ઇન ધ યુનિવર્સ એ શક્તિ. અને એ શક્તિની પૂજા આપણે કરવાની છે આ 9 દિવસોમાં. એ દરમિયાન જે નક્ષત્રો હોય છે, એ દરમિયાન જે કોસ્મિક ફોર્સીસ હોય છે, એ તમને એવું સપોર્ટ કરે છે કે આ એનર્જી સાથે તમે ડાયરેક્ટ કનેક્ટ થાઓ અને એ એનર્જીની પોઝિટિવિટી તમારી લાઈફમાં આવે અને તમારી લાઈફ સમૃદ્ધ બને, સુખી બને અને તમે ડાયરેક્ટ શક્તિ સાથે કનેક્ટ થઈ જાઓ. સો દેટ ઇઝ ધ રિયલ મિનિંગ. અને જે કહેવાય કે ત્યાંથી ગરબાની શરૂઆત થઈ છે, જે હજારો વર્ષ પહેલાં, 5,000 7,000 વર્ષ પહેલાં ગરબો ત્યાંથી આવ્યો, ટુ સેલિબ્રેટ ધ શક્તિ. અને જ્યારે આટલું બધું સ્પિરિચ્યુઅલ ઇમ્પોર્ટન્સ છે ગરબાનું, અને તમે લોકો જે આટલા બધા સરસ ગરબા બી જે વર્ષોથી ચાલતા આવે છે, તમારા નવા ગરબા તમે બનાવો છો, એમાં તમને કોઈ એવું કહે કે હવે એક ટ્રેન્ડ આવ્યું છે, આ સોંગ વાયરલ છે અને તમારે આને હવે ગરબામાં બી લેવાનું છે, તો તમને કેવું ફીલ થાય એઝ અ પર્સન, એઝ અ સિંગર? સો મને એક વસ્તુ બહુ હસવું આવે છે, થોડું આશ્ચર્ય પણ થાય છે કે પહેલાં જે આપણા શેરી ગરબા હતા, કે જે ગરબાનું માતાજી, માં જગદંબાના જે આ આરાધના છે, એમાં વચ્ચે માતાજી હતા અને આજુબાજુ બધી સ્ત્રીઓ, બધા પુરુષો, બધા બાળકો એની સર્કલ કરતા હતા અને સેલિબ્રેટ કરતા હતા એને ડાન્સ ફોર્મ. હવે વચ્ચે ચંપલ હોય છે કે 5-6 જણ હોય, વચ્ચે ચંપલ, પર્સ અને મોબાઈલ રાખે અને તમે એને સેલિબ્રેટ કરો છો, તો તમને શેની એનર્જી લેવી છે? એટલે વોટ ઇઝ ધ કોન્સેપ્ટ? એટલે દેટ આઈ થિંક હેઝ બીન લોસ્ટ ઓવર ટાઈમ. અને નાના નાના સર્કલ બનાવી, વચ્ચે પર્સ, ચંપલ, મોબાઈલ મૂકી અને તમે ડાન્સ કરો, તો દેટ ઇઝ ડેફિનેટલી મજા આવે, એમાં કંઈ ખોટું નથી. પણ એ મજાથી બહુ 100,000 લાખ ગણી મજા તમે લઈ શકો છો જો વચ્ચે તમે માને રાખો, એ એનર્જી રાખો, તો ગરબાનું આખું તમારું એ 9 દિવસ તમારું લાઈફ બનાવી શકે છે. એ મારો અનુભવ છે. તો દેટ ઇઝ વન થિંગ. અને સેકન્ડ, એઝ યુ સેડ કે ટ્રેડિશન, અમુક ગરબા ટ્રેન્ડના આવતા હોય છે, તો એઝ ફાર એઝ એનો ટ્યુન સરસ હોય, સરસ મ્યુઝિક હોય, તો મને કંઈ વાંધો નથી. આઈ ઓલ્સો લવ દેટ, એમાં કંઈ વાંધો નથી. અને બીજી બી એક વસ્તુ મેં જોઈ છે, આ એક ઓબ્ઝર્વેશન છે કે જ્યારે કોઈ બી આમ બહુ જ સારો ગરબો, વાયરલ આ વર્ડ દુનિયાએ આપ્યો છે આપણને હમણાં થોડાક વર્ષો પહેલાં, તો એવો કોઈ ગરબો આવે ને તો લોકો બધા એમનો મોબાઈલ કાઢીને એમની સ્ટોરી લેવા મળે. ગરબા કરતા મેં જોઈ છે આ વસ્તુ કે 50,000 લોકો તમારી સામે ગરબા રમે, જેમાંથી 10-15,000 લોકો સ્ટોરી લે છે ખાલી ગરબાની. તો એ સિંગર્સ, તમને શું ફીલ થાય કે તમે આટલી ડિવાઇન એનર્જીથી તમે પરફોર્મ કરો છો, ગાઈ રહ્યા છો, અને લોકોને ગરબાની મજા નથી લેવી, એમને બતાવું છે લોકોને કે જો મેં આ ગરબો સાંભળ્યો લાઈવ, એની મજા બતાવી. સો ઇફ આઈ ટેક ઇટ ઇન અ સ્પિરિચ્યુઅલ વે, મને એવું ફીલ થાય છે કે જ્યારે એ લોકો એકદમ હાઈ ફીલ કરે છે કે હા, મને બહુ મજા આવી આ ગરબામાં, તો દે વોન્ટ ટુ શેર ઇટ વિથ ધ વર્લ્ડ કે હું આ મજા લઈ રહી છું ને તમે પણ લો. તો દેર ઇઝ નથિંગ રોંગ ઇન દેટ, એમાં કંઈ ખોટું નથી. પણ મારી એક સજેશન મારું એવું છે
કે બી ઇન ધ મોમેન્ટ. એ કરો તો વધારે મજા આવશે. હા, ડેફિનેટલી તમે ફોટા પાડો, રીલ મૂકો, એ બધું તો કરવાનું જ છે, પણ એ ગરબાની પહેલા પછી મૂકો. પણ ચાલુ ગરબે જો તમે મ્યુઝિક સાથે કનેક્ટ, સાચા ગરબા વાગતા હોય, ટ્રેડિશનલ ગરબા વાગતા હોય, તો એ શબ્દ, એ મ્યુઝિક સાથે જો તમે કનેક્ટ થશો ને, તો એની હાઈ એક અલગ લેવલની છે. નેશનલ એન્થમ ચાલતો હોય ગરબામાં ને બધા લોકો સ્ટોરી લેતા હોય કે જો હું કેટલો બધો પેટ્રિયોટિક છું, અને કોઈ ઊભું ના રહ્યું હોય સીધું. વેલ, હવે વાત સાચી છે તમારી, પણ અત્યારે ટ્રેન્ડ એવો છે કે લોકો એનાથી બહાર જઈ નથી શકતા. બાકી હું તો એવું માનું છું કે આજનું યુથ એટલું બધું ટ્રાન્સપરન્ટ છે. ખરેખર એ લોકોને દેશની ફિલિંગ છે. હા, રીલ લે છે, ફ્લેશ લાઇટ્સ ઓન કરે છે, બધું બરાબર છે, પણ એવું નથી કે દે ડોન્ટ ફીલ ઇટ, દે ડુ ફીલ ઇટ. પણ અત્યારે એવો ટ્રેન્ડ આવે છે કે મોમેન્ટમાં નહીં રહીને કેપ્ચર કરો મોમેન્ટ. હા. જે મને એવું લાગે છે કે એના કરતાં મોમેન્ટમાં રહીએ તો વધારે મજા ના આવે, ડેફિનેટ. એવું મને લાગે છે. સો કમિંગ બેક ટુ ધીસ, કે તમે આટલા બધા વર્ષો યુનાઇટેડ વેમાં પરફોર્મ કર્યું, અતુલ દાદા જોડે પરફોર્મ કર્યું, એન્ડ ધેન યુ ટુક અ કોન્શિયસ ડિસિઝન એક વન ઓફ ધ યર્સ કે હવે મારે અલગ કરવું છે, કે તો એ ડિસિઝન તમારા માટે કેટલું ઇઝી કે કેટલું ડિફિકલ્ટ હતું, અને વોટ વોઝ ધ જર્ની કે સ્ટોરી બિહાઇન્ડ ધેટ? ઇટ વોઝ અ વેરી ડિફિકલ્ટ ડિસિશન. કારણ કે વર્ષોથી, હું સાવ નાની હતી ત્યારથી મેં જે ગરબાનું મેજિક જોયું છે. ગરબા મારા માટે એટલે બરોડાના ગરબા, બરોડાના ગરબા એટલે ટ્રેડિશનલ ગરબા. એમાંથી મેં કોવિડ પછી એક બ્રેક લીધો, બિકોઝ એક વર્ષોથી હું ગાતી હતી અને મારા ઘણા બધા ફ્રેન્ડ્સ છે સિંગર્સ, જે લોકો નોન ટ્રેડિશનલ ગરબા ગાય છે, તો એની પણ એક અલગ બ્યુટી હશે જ. સો આઈ વોન્ટેડ ટુ સી દેટ. આઈ વોન્ટેડ એઝ અ આર્ટિસ્ટ મને એ પણ જોવું હતું કે એ કયા ગરબા છે, એમાં લોકો શું એન્જોય કરે છે, એ જોવું હતું મારે. અને મીનવાઇલ મારું સોંગ કોવિડમાં હાલકાના મને દ્વારિકા દેખાડાવ્યું. સો આઈ સ્ટાર્ટેડ ગેટિંગ અ લોટ ઓફ ઓફર્સ. સો આઈ ટુક દેટ ડિસિશન કે લેટ મી ટ્રાય ટુ સી કે બીજા જોનર ઓફ ગરબામાં શું બ્યુટી છે, શું લોકો કનેક્ટ કરે, શું લોકો એન્જોય કરે. સો ઇટ વોઝ અ વેરી લાઈક ઓપોર્ચ્યુનિટી ફોર ચેન્જ ફોર મી. અને મને બહુ ગમ્યું, એ મેં કર્યું. તો મને વધારે રિયલાઇઝ થયું કે ટ્રેડિશનલ ગરબાની બ્યુટી અલગ લેવલની છે. ઇટ કનેક્ટ્સ યુ ઓન અનધર ડાયમેન્શન. અને વેન યુ કન્વેડ ધીસ, તમે જ્યારે અતુલ દાદાને કે એમને કીધું તો એમનું રિએક્શન શું હતું, એ ફેસ કેવો હતો? મેં તો એમને વાત કરી કે આવી રીતે મને ઈચ્છા છે કે કંઈક મારે અલગ કરવું છે, થોડું આ રીતના વેસ્ટર્ન ગરબા કરવા છે મારે, અને આઈ એમ ગેટિંગ સમ ગુડ ઓપોર્ચ્યુનિટી. તો હી વોઝ વેરી હેપી કે મારા આશીર્વાદ તારી સાથે જ છે. અને ટિલ ટુડે એ મારા ગુરુ છે, એમને મને જે વેલ્યુઝ આપેલી છે એ હજી હું ક્યાંય પણ કોઈ પણ સ્ટાઇલના ગરબા કરતી હોય એ વેલ્યુઝ મારી ચાલુ જ છે અને એ હું ફોલો કરું જ છું. સો ઇટ વોઝ અ વેરી હેપી થિંગ. એમાં કોઈ ડિસ્ક્રિપન્સી હતી જ નહીં. સો તમે અંકલેશ્વર ગયા. હા, અંકલેશ્વર, તમે વડોદરાના ગરબા આટલા વર્ષોથી કર્યા, એન્ડ દેન યુ આર નાવ શિફ્ટેડ ટુ અંકલેશ્વર. તો અંકલેશ્વરનું ટ્રેડિશન, એ કલ્ચર તમારા માટે કેવું હતું? એમાં તમે પોતાની જાતને કેવી રીતે મિક્સ કર્યું? અમે એ જોયું છે કે બરોડાની બહાર જ્યારે તમે જાઓ તો રિધમ ઓરિએન્ટેડ ગરબા થાય છે, મેલેડી નહીં. એટલે કે જે ટ્યુન હોય છે, જે ગરબા હોય છે, જે એના શબ્દ હોય છે, એ સેકન્ડરી થઈ જાય છે, પણ જે બીટ હોય છે એ પ્રાઇમરી થઈ જાય છે. એ ડિફરન્સ છે ટ્રેડિશનલ ગરબા અને નોન ટ્રેડિશનલ ગરબા વચ્ચેનો. તો મને એ પણ કરવાની મજા જ આવી, પણ મને એવું થયું કે જે એ વેસ્ટર્ન ગરબા, જે હું કહું છું નોન ટ્રેડિશનલ ગરબા, જે બહુ ઓછા સિંગર્સ છે, એક કે બે જ સિંગર છે ઇન ધ વર્લ્ડ કે જે ટ્રેડિશનલ ગરબા આપણા ફોલો કરે છે, એ સિવાયના જે ગરબા છે એ તમને ટેમ્પરરી તો મજા કરાવે જ છે, તમારો પગને હલાવે છે, પણ તમારું હાર્ટ નથી હલાવી શકતા, તમારા મનને નથી કનેક્ટ કરી શકતા. સો મને થયું કે લોંગ ટર્મ મને એવું જોઈએ છે કે લોકોના અહીંયા ટચ કરે, ખાલી પગને ટચ કરે એવું નહીં. યસ. તો નેક્સ્ટ ક્વેશ્ચન પૂછતા પહેલા મારે તમને કંઈક બતાવવું છે. તો આ 2017નો ફોટો છે. યસ. યસ. અચ્છા, તમે જ યસ. છો. વેરી નાઇસ. તો આ એક ઇન્સિડન્ટ હતો અમારો, જ્યારે આ છેલ્લો દિવસ હતો નવરાત્રિનો 2017નો, 29 સપ્ટેમ્બર 2017, જ્યારે અમને લોકોને
એવું હતું કે અમારે સિંગર્સને મળવું છે, હું મારા ફ્રેન્ડ્સ બહુ જ ટ્રાય કરતા હતા, અને પછી કંઈક કલાક સવા કલાક જેવો પછી તમે લોકો બધા નીચે આવ્યા અને ત્યારે અમે એક ફોટો પડાયો. તો એ ક્રેઝ હતો. યસ. તો તમને એવા કોઈ એક્સપિરિયન્સીસ થાય તમારા ફેન્સના કે એ જે તમે શેર કરવા માંગો? હવે આમાં એવું છે કે અત્યારે હવે વર્લ્ડ વાઇડ અમે ટ્રાવેલ કરીએ, ગરબા પતે પછી 1-1.5 કલાક તો ફેન સાથે ફોટો ક્લિક થતું હોય છે. સો સમટાઈમ્સ યુ આર વેરી ટાયર્ડ, પણ ટિલ ટુડે આઈ હેવ થેન્ક્ડ ઈચ એન્ડ એવરી ફેન કે જેણે મારી સાથે ફોટો પડાવેલો છે. હું ગમે તેટલી થાકેલી હોઉં, પણ એ લોકોનો પ્રેમ છે, તમારા લોકોનો પ્રેમ હતો કે જેને મને આ લેવલ પર પહોંચાડી છે. સો આઈ થેન્ક ઓલ માય ફેન્સ કે જેમણે મારી સાથે અત્યાર સુધી ફોટા પડાવેલા છે અને ભવિષ્યમાં પડાવવાના છે. અને જ્યાં સુધી મારી એનર્જી હશે, ટિલ માય લાસ્ટ બ્રેથ, હું બધા સાથે ફોટા પડાવવા માંગુ જ છું. પણ એક ફની ઇન્સિડન્ટ તમને કહું, જે 2-3 વાર થયો છે. એ ઘણીવાર જ્યારે ફોરેનમાં શોઝ હોય ત્યારે આર્ટિસ્ટ અને જે ક્રાઉડ હોય છે એના માટે વોશરૂમ એક જ હોય છે. તો એ બધા, ધારો કે 5,000નું ક્રાઉડ હોય, તો એ ક્રાઉડને તમે બાઉન્સર સાથે તમે જાઓ અને એ વોશરૂમ તમે યુઝ કરવા જાઓ, ત્યાં સુધી તો તમારી સાથે બાઉન્સર હોય, પણ જ્યારે વોશરૂમમાં અંદર જાઓ, તો લેડીઝ વોશરૂમમાં, ત્યારે કોઈ બાઉન્સર હોતા નથી. તો એ ફની બહુ થાય છે કે દે ડોન્ટ લેટ યુ યુઝ ધ વોશરૂમ અને દે વોન્ટ ટુ ક્લિક પિક્ચર્સ. બેકગ્રાઉન્ડમાં બધું એટલું બધું ખરાબ બધું આવતું હોય, બટ દે ડોન્ટ, હું કહું આપણે બહાર જઈને લઈએ, પણ દે આર નોટ રેડી. તમે મારી સાથે અહીંયા જ ફોટો લો. એટલે ઘણીવાર એવું થાય કે 10-12 જે 15 લેડીઝ અંદર હોય એ લોકો સાથે ફોટા લઈ અને જે કામ કરવા ગયા હતા એ કર્યા વગર પાછા સ્ટેજ પર જવું પડે, એવું 2-3 વાર થયું છે. સો દેટ ઇઝ એકચ્યુઅલી વેરી ફની. અને હું બધા ઓર્ગેનાઇઝર્સને કહીશ કે અમને એક અલગ ફેસિલિટી આપો, કારણ કે આવું ઘણી વાર થતું હોય છે. તો હવે આપણે આ જ વસ્તુને એક અલગ સાઈડથી જોઈએ કે તમે જ્યારે પરફોર્મ કરવા જાઓ છો તો એવું નથી હોતું કે એવરી ડેઝ આર ઓલ ધ ડેઝ આર ગુડ ફોર યુ. કોઈક વાર તમે તમારા પર્સનલ લાઈફમાં બી કોઈક ખરાબ એક્સપિરિયન્સથી કે કોઈક ખરાબ ટાઈમથી જતા હો, જ્યારે તમને એવું થાય કે યાર આજે મારામાં એનર્જી નથી, એ પોઝિટિવિટી નથી, અને તોય તમારું કામ છે સ્ટેજ પર જઈને પરફોર્મ કરવાનું. અને આ નવરાત્રિનું નહીં, નોર્મલ ડેઝનું બી છે. તમારી પાસે કોઈ ઇવેન્ટ આવી હોય, તમારી પર્સનલ સ્પેસમાં ધ ડે ઇઝ નોટ ગોઈંગ ગુડ ફોર યુ, અને તો બી તમારે સ્ટેજ પર જવાનું છે અને પરફોર્મ કરવાનું છે. તો એ તમે કેવી રીતે મેનેજ કરો? હાઉ ડુ મેનેજ યોર એનર્જી ત્યારે? આઈ થિંક એઝ એન આર્ટિસ્ટ, એઝ અ ક્રિએટર, જેટલા પણ આર્ટિસ્ટ છે, તમે છો, હું છું, રેડિયો જોકીઝ છે, બધા, એ બધાને આ પ્રોબ્લેમ ફેસ થતો જ હોય કે પર્સનલ લાઈફમાં કંઈ પણ થયું હોય, તમારો મૂડ સારો ના હોય, તમારી હેલ્થ સારી ના હોય, પણ ઇટ ઇઝ અવર રિસ્પોન્સિબિલિટી. એ તો આપણું કામ છે કે આપણે, લોકો આપણા માટે આવ્યા છે, કેટલું બધું તૈયારી કરીને, ચણિયાચોળી ખરીદ્યા હોય, બપોરથી તૈયાર થયા હોય, સાંજે ટ્રાફિકમાં પહોંચ્યા હોય, તો ઇટ ઇઝ માય જોબ કે હું એ લોકોને મારી મેક્સિમમ એનર્જી, મેક્સિમમ હેપીનેસ, પોઝિટિવિટી આપું. અને એ મારું ઇન્ટેન્શન ઓલવેઝ હોય. અને એમાં સાથ આપે છે ભગવાન, માં મને એટલો સાથ આપે છે. અને આઈ થિંક બધા આર્ટિસ્ટે આ ફીલ કર્યું હોય કે એઝ સૂન એઝ તમે સ્ટેજ ચડો તો એવરીથિંગ એલ્સ બ્લર્સ ડાઉન. તમે અને તમારી ઓડિયન્સ અને તમારી માં, આટલું જ સાથે હોય છે. અને પાછું 3 કલાક પછી જેવા ઉતરો એવા તમે ડાઉન થઈ જાઓ છો. એટલે આ તો કંઈક અલગ જ મેજિક છે. ઘણા લોકોએ બચ્ચન સાહેબના ઇન્ટરવ્યૂ જોયા તો એવું કહે છે કે કેમેરો સ્ટાર્ટ થાય ને હી ઇઝ અ ડિફરન્ટ પર્સન. એ જ રીતે મને એવું લાગે છે કે ફોર મી, એઝ સૂન એઝ આઈ ક્લાઇમ્બ ધ સ્ટેજ, જે મારી એન્ટ્રી થાય પછી એવરીથિંગ એલ્સ બ્લર્સ ડાઉન. લાઈફ હું ને મારી ઓડિયન્સ છે, બીજું કોઈ જ નહીં. આઈ વોન્ટ ટુ ગીવ માય 1000% ટુ ધેમ. અને તમે જેમ કીધું વડોદરાથી સ્ટાર્ટ કર્યું, પણ તમે બહુ બધી કન્ટ્રીઝમાં બી ગરબા કરાવો છો, અલગ અલગ જગ્યાઓએ જાઓ છો, તો ત્યાંનું કલ્ચર કેવું હોય છે? કેમ કે ત્યાં તો એવું નહીં હોય કે ખાલી વડોદરાની ઓડિયન્સ હશે, ત્યાં સુરત, અમદાવાદ, મુંબઈ, ઇવન આઉટ ઓફ ગુજરાતના નોન ગુજરાતી લોકો બી ગરબા કરવા આવતા હશે. તો એ ઓડિયન્સને કેવી રીતે તમે કોપ કરો છો, કે એ કેવો એક્સપિરિયન્સ થાય છે તમારો? વર્ષોથી હું જઉં છું અબ્રોડ, લગભગ 15 વર્ષથી. હું નાની હતી ત્યારથી મારી વર્લ્ડ ટૂર હોય જ છે, આ વન્સ અ યર. મેં એવું જોયું છે કે
આપણું જે સંગીત છે, પ્યોર ટ્રેડિશનલ ગરબા છે, ઇટ ઇઝ નોટ લિમિટેડ ઓનલી ટુ બરોડા. ત્યાંના જે લોકો હોય છે, મહેસાણાના હોય, રાજકોટ, જુનાગઢ, સુરત, મુંબઈ, અમુક પંજાબીઝ હોય છે, અમુક તો ત્યાંના ઓઝીઝ હોય છે કે USA વાળા હોય છે, તો દે કનેક્ટ વિથ ધ મ્યુઝિક. એ લોકોને કંઈક નવું સાંભળવા મળે છે, પણ બહુ જ ગમે છે. ધારો કે હું તમને એક એક્ઝામ્પલ આપું કે મહેસાણા અને સુરતનું ક્રાઉડ મારે ત્યાં આવે, ધારો કે એક વર્ષે, તો એ લોકો મને બેકસ્ટેજ આવીને કહે છે કે નેક્સ્ટ યર અમે અમારા પેરેન્ટ્સને પણ લઈ આવશું. અને ધેટ ઇઝ હાઉ ઇટ હેઝ ગ્રોન, કે એ લોકો આવે, રમે, દે ફીલ કે ધીસ ગરબા ઇઝ ડિફરન્ટ, અમને આમાં કંઈક અલગ અનુભૂતિ થાય છે. તો એ લોકોના પેરેન્ટ્સને લાવે, એ લોકોના નાના કિડ્સને લઈ આવે કે આ આપણા ગરબા છે. જે ગરબા દાદી નાનીના કંઠે આપણે સાંભળેલા હતા, એ ગરબા છે. તો એ લોકો બહુ હેપી થઈ અને ખાસ આપણા ગરબામાં આવે છે કે અમારે આ ગરબા સાથે અમારી નવી જનરેશનને એક્વેન્ટ કરવી છે અને અમારા પેરેન્ટ્સને પણ બેસીને આ ગરબા સાંભળવા ગમે. સો દે આર વેરી હેપી થ્રુ આઉટ ગુજરાત. ઇવન મુંબઈની પબ્લિક હોય છે, જે લોકો તો પહેલેથી વેસ્ટર્ન ગરબા સાંભળે, પણ એ લોકોને બહુ ટચ કરે છે આ ગરબા. દેર આર સો મેની ઇન્સિડન્સીસ વેન પીપલ હેવ ટીયર્સ ઇન ધેર આઈઝ, સાંભળે છે, રડે છે કે અમને અમારું રૂટ્સ યાદ આવી ગયા. સો ઇટ ટ્રેડિશનલ ગરબાની જે બ્યુટી છે, ઇટ્સ નોટ લિમિટેડ ટુ વન સિટી, બધા સિટીમાં ગમે જ છે. અને બહારનો કોઈ એવો એક્સપિરિયન્સ થયો હોય જે તમને આમ એવું રિયલાઇઝ કરાવે કે ના, મારું ગુજરાત તો બધે જ છે, એવો કોઈ એક્સપિરિયન્સ? ડેફિનેટલી આ જ એક્સપિરિયન્સ જે છે કે લોકો જે જૂના ગરબા છે, સાચી રે મારી સતરે ભવાનીમાં 100 વર્ષ જૂનો ગરબો છે, માં પાવા તે ગઢથી ઉતર્યા મહાકાળ 150 વર્ષ જૂનો ગરબો, તું કાળી ને કલ્યાણી મોરીમાં 200 વર્ષ જૂનો ગરબો. આ બધા ગરબા જ્યારે ત્યાં ગવાય છે અને આપણા જૂના શ્લોક હોય, ધારો કે મંગલ ભવન અમંગલ હારી, કર્પૂર ગૌરમ યા દેવી સર્વભૂતેષુ, આ બધું જ્યારે આવે અને લોકો ત્યાંના લોકો જે વર્ષોથી ત્યાં રહે છે, જેમના છોકરા ઇંગ્લિશ જ બોલે છે, જે બર્ગર પીઝા ખાય છે, પણ જ્યારે આ ગરબા આવે તો દે ફીલ કે આપણા રૂટ્સથી પાવરફુલ કાંઈ જ નથી, આપણું કલ્ચર એક અલગ લેવલનું કલ્ચર છે. તો આ આપણા કલ્ચરની જીત છે. ડેફિનેટલી. અને અત્યારના જે એસ્પાયરિંગ ગરબા સિંગર્સ છે કે જે લોકોને પ્રોફેશનલી એમનું એક કરિયર બનાવવું છે, જેમ તમે આટલું સરસ કરિયર બનાવ્યું છે, તો એમના માટે તમે કોઈ એડવાઇસ કે કોઈ એવી વસ્તુ છે તમે એમને કહેવા માંગો? આઈ વુડ સજેસ્ટ કે પહેલાં તમારા મ્યુઝિક ઉપર તમે વર્ક કરો. એવું નથી કહેતી કે તમે 10-12 વર્ષ ક્લાસિકલ જ શીખો, પણ એટ ધ સેમ ટાઈમ સીધું પરફોર્મન્સમાં જંપલાવી દેવું એના કરતાં એક ક્લાસિકલનો બેઝ આપો, તમારો ટોન ડેવલપ કરો, તમારો સૂર ડેવલપ કરો. અને મને એવું લાગે છે કે ગરબામાં 2 વસ્તુ બહુ જ મહત્ત્વની છે. એક છે તમારો ભાવ અને એક છે તમારો સૂર. ગરબા ફોર સિંગર્સ આઈ એમ ટેલિંગ કે ગરબા ગાયકી બતાડવાની જગ્યા નથી. તમે બહુ ક્લાસિકલ હરકતો કરી, વેરિએશન્સ આપ્યા, મને એવું લાગે છે ભાવથી ગાઓ. સિમ્પલ એક લાઈન છે કે તને પહેલા તે યુગમાં જાણી મોરી માં, જ્યાં જોઉં ત્યાં જોગ માયા કે હો, જ્યાં જોઉં ત્યાં જોગ માયા. તો આમાં કોઈ હરકત આપવાની જરૂર નથી, મેજર વેરિએશન, ઓટો ટ્યુન, આ બધું આપવાની જરૂર નથી. ભાવથી ગાઓ, સૂરમાં ગાઓ, દેટ્સ ઇટ. અને તમે કમર્શિયલ ટ્રેન્ડ્સમાં બધું કરો, ધારો કે તમે 5 વસ્તુ બનાવો છો, તો એમાં 2 વસ્તુ એ બનાવો કે જે તમારી USP છે, તમારો ટોન, તમારી ફીલ, એ તમે 2 વસ્તુ એવી બનાવો અને 3 વસ્તુ કમર્શિયલ બનાવો. પણ તમારું જે ગિફ્ટ છે, ગોડે તમને જેના માટે મોકલ્યા છે, એ ના ભૂલો. અને તમે જ્યારે કીધું કે તમે નાનપણથી ઓપન સ્ટેજીસમાં ગાતા હતા, તો તમે જ્યારે ઓપન સ્ટેજમાં ગાતા હો, તમે જ્યારે સ્ટુડિયોમાં ગાતા હો, તો આ બંને એક અલગ, બંનેનો અલગ અલગ એક્સપિરિયન્સીસ છે. તો એ તમે કેવી રીતે બેલેન્સ કરો કે એમાં તમે કેવી રીતે પોતાની જાતને ટ્રેન કર્યા? સી ઓપન જે ગાતા હોય સ્ટેજ ઉપર, ત્યારે જે ગ્રેટિફિકેશન, રિવોર્ડ હોય ને, એ ડાયરેક્ટ મળે તમને, કે તરત તમે સારું ગાયું ને તરત જ તમને પ્રતિસાદ મળ્યો. અને થોડું ઘણું આમ તેમ થયું તો ઓડિયન્સને એટલું નથી ફરક પડતો, પણ વેન યુ આર સિંગિંગ ઇન અ સ્ટુડિયો, તો તમારો રિયાઝ, તમારું વોઇસ, તમારો ફીલ
એક એક વસ્તુ એકદમ ઝૂમ થઈને આવે. એટલે એના માટે તમારી ગાયકી બહુ સારી હોવી જોઈએ. અને સ્ટુડિયોનું એવું છે કે આઈ માય સેલ્ફ લાઈક બોથ. સ્ટુડિયોમાં ગાવું એ ગમે છે, લાઈવ પરફોર્મ કરવું એ ગમે છે. તો વોટ વોઝ યોર ફર્સ્ટ એક્સપિરિયન્સ ઇન સ્ટુડિયો? હા, બહુ વર્ષ થઈ ગયા, પણ ઇટ્સ ડિફરન્ટ. સ્ટુડિયોમાં ગાવા માટે તમને એવું થાય કે તમારે ગાયકી ઉપર વધારે ફોકસ કરવાની જરૂર છે. અને સ્ટુડિયોમાં ગાવું, હવે તો ટ્યુનર્સ ને બધું આવી ગયું છે એટલે ઘણું ઇઝી થઈ ગયું છે. બટ બિફોર સમ યર્સ ઇટ વોઝ વેરી ડિફિકલ્ટ ટુ સિંગ ઇન અ સ્ટુડિયો. તમને એકદમ 440નો સૂર લાગે નહીં તો મજા ના આવે. પણ હવે ઇટ્સ વેરી ઇઝી. એટલે અગેન ફીલ, ટેક્સચર આ બધું ધ્યાન રાખવાનું હોય છે. સો નાઉ કમિંગ ટુ યોર લાઈફ, તમારા લાઈફમાં અમુક ચેન્જીસ આવ્યા. યુ ગોટ મેરિડ. યસ. તો એ લાઈફ કેવી છે તમારી? લગ્ન પહેલા યુ વેર સિંગિંગ, લગ્ન પછી શું ચેન્જ આવ્યો છે? આઈ વુડ સે કે બહુ પોઝિટિવ ચેન્જ આવ્યો છે. લગ્ન પહેલાં આઈ વોઝ ધ ઓનલી વન હુ વોઝ મેનેજિંગ સિંગિંગ, ડેન્ટિસ્ટ્રી અને મારું ઘર. પણ લગ્ન પછી મારું જે ગોલ છે એમાં 2 જણની એનર્જી જોઈન થઈ છે. સો ઇટ ઇઝ અ વેરી પોઝિટિવ થિંગ દેટ હેઝ હેપન. અને આઈ એમ વેરી બ્લેસ્ડ કે પહેલાં મારા પેરેન્ટ્સ મને બહુ સપોર્ટ કરતા હતા અને હવે મારા હસબન્ડ અને મારા ઇનલોઝ મને બહુ જ સપોર્ટ કરે છે. માય હસબન્ડ ઇઝ અ પલ્મોનોલોજિસ્ટ, લંગ્સના ડૉક્ટર છે, ડૉક્ટર જયદીપ ચૌહાણ એમનું નામ છે. પણ અપાર્ટ ફ્રોમ ડુઈંગ હિઝ ઓન થિંગ, એમનું પૂરો સોલ મારા કરિયર સાથે કનેક્ટેડ છે. અને દેટ મેક્સ અ લોટ ઓફ ડિફરન્સ. ઘણીવાર એવું થાય કે હું લેઝી થઈ જાઉં કે નથી કરવું, કે આજે નથી જવું. પણ હી મેક શ્યોર કે હી મોટિવેટ્સ મી, હી ઇઝ ધેર ફોર મી. અને બિકોઝ હી ઇઝ ટેકિંગ કેર ઓફ એવરી અધર થિંગ, તો મારે ખાલી સિંગિંગમાં ફોકસ કરવાનું છે. સો ઇટ્સ અ વેરી પોઝિટિવ ચેન્જ દેટ હેઝ હેપન. તો હાઉ ડીડ યુ મીટ હિમ? એ તો બહુ ક્યુટ સ્ટોરી છે. એમાં એવું છે કે હી વોઝ ઇન બીજે મેડિકલ હોસ્પિટલ વર્કિંગ એઝ અ ડૉક્ટર. અમદાવાદની સિવિલ હોસ્પિટલ જે છે એશિયાની સૌથી લાર્જેસ્ટ. અને હી વોઝ અ JDA પ્રેસિડેન્ટ, જુનિયર ડૉક્ટર એસોસિએશનના પ્રેસિડેન્ટ હતા. અને હી ઓર્ગેનાઇઝ માય શો. એમણે ત્યાં સિવિલ હોસ્પિટલમાં ગરબાનો શો ઓર્ગેનાઇઝ કર્યો, જેમાં 10,000 ડૉક્ટર આવ્યા હતા એઝ માય ક્રાઉડ. તો મને થયું કે આવું ગજબ મેનેજમેન્ટ છે આમનું, તો અમારી લાઈફ બહુ સરસ મેનેજ કરશે. સો આઈ ડિડન્ટ લેટ દેટ ઓપોર્ચ્યુનિટી ગો, અને દેટ્સ હાઉ વી મેટ. સો એમનો ફેવરેટ ગરબો કયો છે તમારા માટે? એ મને એવું કહે છે કે તને મળતા પહેલાં હું ખાલી ઇંગ્લિશ ગીતો સાંભળતો હતો, પણ હવે કે મારા પ્લેલિસ્ટમાં બધા ગરબા જ છે. સો એમને બધું જ ગમે છે. એમને ગરબા જ બહુ ગમે છે. ઇન જનરલ ઇટ વોઝ વેરી ન્યૂ ટુ હિમ, પણ એમને મ્યુઝિક બહુ ગમે છે. અને ઇફ યુ વેર ટુ ડેડિકેટ વન ગરબો ટુ હિમ, તમે ગરબો જો એમને ડેડિકેટ કરવા માંગતા હો તો તમે કયો ગરબો કરશો? ગરબો તો નહીં, પણ હું એક ગીત ડેડિકેટ કરું. પ્લીઝ. સાવરિયો રે મારો સાવરિયો, કે હું તો ખોબો માંગુ ને દઈ દે દરિયો, ખોબો માંગુ ને દઈ દે દરિયો. ક્યા બાત હે, ક્યા બાત હે. યસ. તો આપણે એને જ કન્ટિન્યુ કરીએ. તો જ્યારે તમારા શો સારો જાય અને તમે ફૂલ ઓન એનર્જી ઘરે જાઓ, અને જ્યારે તમારો શો એટલો સારો ના જાય ઓર્ગેનાઇઝર્સ સાઈડથી કે તમને એવું લાગે કે મેં 100% નથી આપ્યું, તો ત્યારે એમનો સપોર્ટ કે એ કેવું હોય? કેમ કે હું બી એઝ એન આર્ટિસ્ટ જ્યારે ઘરે જાઉં તો મારી એનર્જી તો એ મારી વાઈફ છે કે મારા ફેમિલી છે, એ લોકો જોડે કનેક્ટ થઈ જાય. હું ચાહું કે હું ઘરે નહીં લઈ જાઉં, પણ એ આવી જાય અંદર. યસ, યસ. તો એને કેવી રીતે મેનેજ કરે? So initially it was very difficult for him to understand કે આવું કેમ છે. શો તો પતી ગયો, હવે તમે આવી ગયા, શો હિટ પણ હોય, પણ કેમ તારો મૂડ નથી? બધું બરાબર તો હતું. પણ ધેન ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ, આફ્ટર અ ફ્યુ મંથ્સ અમે સાથે રહ્યા, તો એને ખબર પડી કે શો ભલે ગમે તેટલો હિટ છે, આને અંદરથી આવું છે કે અહીંયા આ બરાબર ના થયું. તો નાવ હી ઇઝ વેરી સપોર્ટિવ. અને અમે એક ગોલ્ડન રૂલ રાખ્યો છે કે શો પછી શોની વાત નહીં કરવાની, બીજા દિવસે જ કરવાની. સો દેટ વર્ક્સ ફોર અસ. અને હવે આપણે ઓર્ગેનાઇઝેશન્સ પર આવીએ કે અમુક વાર એવું થાય કે ઓર્ગેનાઇઝર્સ તમને એવું કહે કે આપણે આ ગરબો લઈએ, કે સોશિયલ મીડિયા ટ્રેન્ડ્સને ફોલો કરાવે.
હા હવે સોશિયલ મીડિયા પર એક ગરબો છે જેનું નથી માતાજી જોડે કોઈ રેલેવન્સ, નથી કનૈયા જોડે કોઈ રેલેવન્સ, અલગ છે. એક હમણાં દારૂ પર બી એક ગરબો આવ્યો હતો જે લોકોને બહુ ગમે છે અને લોકો એને કરે બી છે. યસ તો એવા ગરબાની જ્યારે ફરમાઈશ આવે ફ્રોમ ધી ઓડિયન્સીસ કે ઓર્ગેનાઇઝર્સ, તો એઝ અ સિંગર, એઝ અ પરફોર્મર જે નવરાત્રી જે માતાજી માટે કરવા ગયા છે એ લોકો શું ફીલ કરે? સો ઓર્ગેનાઇઝર્સ ને એટલી બધી ખબર નથી હોતી ઘણીવાર, એઝ હા. યુ સેડ. પણ એઝ ફાર એઝ એ બહુ જ ડાયવર્ટ નથી થતો ટોપિકથી, તો ઓર્ગેનાઇઝર અથવા ઓડિયન્સની ફરમાઈશ અમે લઈ લઈએ. ધારો કે દાખલા છે, તો નવરાત્રિમાં આમ જોવા જઈએ તો માં જગદંબાનું એક મહત્વ છે. એમાં મેલડી માના દાખલા એ પહેલાં હતા નહીં, પણ એમાં કંઈ વાંધો નથી કારણ કે લોકોને ગમે પણ છે અને ઓવરઓલ જે એની એનર્જી છે કે એનું જે મહાત્મ્ય છે એ માને રિલેટેડ જ છે, તો એમાં કંઈ વાંધો નથી. પણ દેન દેર આર સમટાઈમ્સ સમ ગરબા કે જે તમને એવું લાગે કે ઇરિલેવન્ટ છે, જેમ તમે કીધું. હા. એ ગીતો બહુ સારા છે, હું એવું નથી કહેતી Definitely. ગીતો નથી સારા, પણ એ જગ્યા એના માટે હા. નથી. તો પ્રેમથી સમજાવવા પડે કે આજે નહીં, પછી લઈશું. અને હવે તમે જ્યારે આટલા વર્ષોથી કરો છો તમને ખબર છે કે વોટ ઇઝ યોર વેલ્યુ, કે તમે શું વેલ્યુ એડ કરો છો અને હા. તમે એના માટે એક અમાઉન્ટ ડિઝર્વ કરો છો. યસ અને અમુક વાર લોકો એના માટે બી તમને કે બાર્ટરમાં કરી દો ને તમને આટલા લોકો આપીશું, આટલું એક્સપોઝર આપીશું, કે આટલા ઓછા કરો આમ. તો એ અને તમે એવું કહો કે અમારું આ ફિક્સ છે અને પછી કોઈ તમને રિપ્લેસ કરી દે કેમ કે એ ઓછા પૈસામાં કે એ પોતાની વેલ્યુ એટલી ઓછી ગણે, પણ એમાં માર્કેટ બગડે આખું. તો એના પર શું, કેમ કે એ થઈ રહ્યું છે અત્યારે માર્કેટમાં અમુક જગ્યાઓએ, તો એના પર વોટ ઇઝ યોર ટેક ઓન ધેટ? આ અઘરો ક્વેશ્ચન છે, બટ યસ દેટ હેપન્સ. હવે આપણે ગુજરાતીઓ છીએ હા. તો આપણું બાર્ગેન કરવાનું તો આપણા બ્લડમાં છે, એટલે આઈ ડોન્ટ પર્સનલી ફીલ બેડ વેન દે આર બાર્ગેનિંગ કે એનીથિંગ લાઈક દેટ. એ લોકો એની જગ્યાએ રાઈટ છે, પણ સમટાઈમ્સ તમને એવું થાય કે તમારે જે આપવું છે એ આટલા અમાઉન્ટમાં પોસિબલ નથી, તો વેન સમ અધર આર્ટિસ્ટ રિપ્લેસીસ યુ, તો એમાં કંઈ ઇટ્સ પ્યોરલી પ્રોફેશનલ, ઇઝ નથિંગ પર્સનલ. અને એ આર્ટિસ્ટ એ સરસ જ હોય એવું કંઈ નથી, પણ દેન સમટાઈમ્સ એવા પણ કોલ્સ આવે કે બેન તમારે જેવી મજા ના આવી. તો એટલે એવું નથી કે વી આર વેરી સ્ટ્રિક્ટ એન્ડ મની ઇઝ ધ ઓનલી ક્રાઇટેરિયા, એવું જરાય નથી હોતું. પણ એવું હોય કે આટલી વસ્તુમાં આટલું પોસિબલ ઘણી વાર નથી થતું હોતું, એટલે પણ બાર્ગેન કરે એ તો ગુજરાતીઓનો હક છે, એ હક ચાલુ જ રાખવાનો, એમાં કંઈ વાંધો નથી. કરો, ફૂલ બાર્ગેન કરો. અને સિંગર્સ, લોકો સિંગર્સને જોવે છે, લોકોએ તમને સાંભળ્યા છે, લોકો અતુલ દાદાને સાંભળે છે, કે લોકો ફોર એક્ઝામ્પલ અચલ સરને સાંભળે છે, હા. પણ એમની જોડે એક આખું મ્યુઝિક ગ્રુપ પરફોર્મ કરતું હોય છે, તબલા પ્લેયર્સ હોય છે, કીબોર્ડ પ્લેયર્સ હોય છે, Yes. જેમને કોઈક વાર એમનું ડ્યુ નથી મળી શકતું. હા તો એમનું કેટલું મહત્વ છે ગરબાને સક્સેસફુલ બનાવવામાં, જો એમની વાત કરીએ તો? આ કોઈ પણ સક્સેસ હોય ને એમાં આખી ટીમની એનર્જી હોય છે. એક આર્ટિસ્ટથી કોઈ દિવસ સક્સેસ થાય નહીં, અને એકલું એક માણસ જ્યારે લડે ને ત્યારે એની એનર્જી એનું ગ્રોથ લિમિટ થઈ જાય. એ ટીમનું બહુ મહત્વ હોય છે. અને વી ઓલવેઝ, મી એન્ડ માય હસબન્ડ ઓલવેઝ મેક શ્યોર કે જે મારી સાથેની મારી ટીમ છે, જેમ કે નવરાત્રિમાં મારી 40 જણની ટીમ છે, તો દે આર હેપી વિથ વોટ દે આર ગેટિંગ. અને અમે એવું મેક શ્યોર કરીએ કે રેન્યુમરેશન વાઇઝ એમને બહારથી જે મળતું હોય એના કરતાં અમારું વધારે જ હોય. રિસ્પેક્ટ વાઇઝ એમનું રિસ્પેક્ટ અમે ઓલવેઝ રાખીએ, અને ક્રિએટિવિટી વાઇઝ પણ એ લોકોના સજેશન્સ અમે ઓલવેઝ લેતા હોઈએ. ઇટ્સ ઓલવેઝ અ ટીમ એફર્ટ, ને ત્યારે જ કોઈ સરસ પ્રોડક્ટ બનતી હોય છે. અને તમે મને સ્ટાર્ટિંગમાં કીધું કે તમને જ્યારે તમે ફર્સ્ટ ટાઈમ સ્ટેજ પર ત્યારે 3 મિનિટનો એક ગરબો ગાવાનું કીધું, તો એક ગરબો તમે ગઈ બતાવશો અત્યારે? એ 3 મિનિટનો ગરબો એકદમ સુગમ ગરબો છે. હો ગાગર છલકે છલકે ને મારું મુખલડું મલકે, હો ગાગર છલકે છલકે ને મારું મુખલડું મલકે, હો કુવે પાણી જાતા, હો કુવે પાણી જાતા સૈયર ઠેસ વાગે હલકે, હો ગાગર છલકે છલકે ને મારું મુખલડું મલકે. આ બાત હે. તો આમાં એક ક્વેશ્ચન મારો અત્યારે જ હમણાં તમે ગાતા હતા ત્યારે જ એક અરાઇઝ થયો કે એક નાની છોકરી આટલા
સ્પષ્ટ શબ્દોને બોલવા શું રિયાઝ કરશે? સુરમાં તો ગાયો, પણ શબ્દોની સ્પષ્ટતા કેટલી જરૂરી છે? બહુ જ જરૂરી છે, બહુ જ. અત્યારે ઘણા સિંગર હું જોઉં છું કે જે સ ને શ બોલે છે, સૂરજ ઉગે, એટલે આઈ મીન્સ ગરબા, ભાષા, આ બધું તો બહુ જ મહત્વનું છે. હા, તમે સ્લેંગ બોલો, પણ એ પણ તમે વિચારીને બોલો કે હું હૈયે રાખી હોમ મારે સિતરા મુસેન હોમ મેળે સટ જઈએ, તો આ શુદ્ધ ભાષા નથી, એ સ્લેંગ છે, એ મેહોણી છે. હા. પણ એ તમે વિચારીને તમે ત્યાં મૂક્યું છે, એવું નથી કે તમે આવું જ ગાઓ છો. સો ભાષાનું તો બહુ જ મહત્વ છે. અને આઈ વુડ સજેસ્ટ ઓલ ન્યૂ કમર સિંગર્સ કે ભાષા તમે વાંચો, વાંચન તમારું રાખો. ભાષા બહુ જરૂરી છે. દેટ ઇઝ વોટ વિલ મેક યુ ડિફરન્ટ ધેન અધર સિંગર્સ. જ્યારે કોઈ ક્વોલિટી ગરબો આવશે ને તમે સાચી ભાષા, ઇવન તમારી રૂટીન લાઈફમાં તમારી ભાષાથી તમારું એક લેવલ બને છે, નહીં કે તમારા કપડાથી કે બ્રાન્ડેડ બેગ્સથી. એ બધું સેકન્ડરી છે, પણ તમે આવીને શુદ્ધ સ્પષ્ટ ભાષામાં, ગુજરાતીમાં, નોટ ઇંગ્લિશ, ગુજરાતી હું તો કહું છું, બોલો તો તમારું વજન અલગ પડે. તો મારે તમને બે ગરબા વિશે પૂછવું છે. એક ગરબો એ જે તમને ગમે છે અને એક ગરબો એ જે ક્રાઉડને ગમે છે. ક્રાઉડને તો કૃષ્ણ ભગવાન હાલ્યા દુહારે કાને કાઈ લીધો રે મણિયારા વાળો વેશ, કે હોવા હોવા લીધો મણિયારા વાળો વેશ, કે હું તો તના વારુલાજી હો મણિયારા, મણિયારા તના વારુલાજી હો મણિયારા. આ ક્રાઉડને બહુ જ ગમે છે. આ જ્યારે ગરબો આવે છે ત્યારે ક્રાઉડ એકદમ આમ ઝેન સ્ટેટમાં જતું રહે છે, અને ઇટ્સ અ વેરી એનર્જેટિક ગરબા. અને તમને કયો ગરબો ગમે છે? ઇફ યુ હેવ ટુ ચૂઝ કે તમારી પાસે એક ગરબો છે ગાવા માટે, તો કયો તમે ગાશો? હમણાં મારો એક ગરબો આવ્યો છે, 2-3 વર્ષ પહેલા મેં ગાયેલો, પણ લાસ્ટ નવરાત્રિમાં એ બહુ વાયરલ થયો હતો, અને ઇટ ઇઝ વેરી બ્યુટિફુલ. એ મને ગાવો બહુ ગમે છે. કે આવે ગોમતી ને ઘાટ રે, રાધા જુએ જોને વાટ રે, झट आवने जो जे वक्त ना वीती जाए, रढ़ियाળી रात आम नाम થી વહેતી જાય, ઓલા કાનાને કહો રમવાને, રાસે આવે વેલો. ક્યા બાત હે, ક્યા બાત. એકદમ નોસ્ટેલ્જિયા ફીલ થઈ રહ્યું છે. સરસ મીઠો ગરબો બન્યો છે ને મને બહુ ગમે છે. સો ઓજી ગરબા કરીને અત્યારે આપણે એક ટ્રેન્ડ જોઈ રહ્યા છે તમારા સોશિયલ મીડિયા પર, એ શું છે? ઓજી ગરબા એટલે ઓજી વર્ડ તમને ખ્યાલ હોય તો એવી રીતે યુઝ થાય છે કે ઓરિજિનલ ગેંગસ્ટર, ઓરિજિનલ. તો અમે ઓજી ગરબા એને કહેવા માંગીએ છીએ કે જે ગરબા ઓરિજિનલ છે, જે ગરબા હજારો વર્ષથી પેઢી દર પેઢી આપણે સાંભળતા આવ્યા છે, જે ગરબા આપણા દાદી નાનીને કંઠે તમે સાંભળેલા છે, જે ગરબામાં કોઈ ભેળસેળ, કોઈ રિમિક્સ નથી, જે ગરબામાં ટ્રેડિશનલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ તબલા, ઢોલક, હાર્મોનિયમ, શહેનાઈ એ છે, એ ઓજી ગરબા અમે કહીએ છીએ. અને મારું એ ગોલ છે, મારું એ ડ્રીમ છે કે એ ઓજી ગરબાની એનર્જી બધા જ ફીલ કરે. દેટ ઇઝ વેરી ડિફરન્ટ. એ ગરબા તમે સાંભળો, 9 દિવસ તમે એ ગરબા સાંભળો, રાઉન્ડ ધ યર સાંભળો, અને જો કે તમારી લાઈફમાં કેટલા પોઝિટિવ ચેન્જીસ આવે છે. એ કારણ કે ડાયરેક્ટ તમે હોટલાઇન સાથે કનેક્ટ થાઓ છો. ખાલી ડાન્સ નથી. ઓજી ગરબા ઇટ્સ નોટ જસ્ટ અ ડાન્સ, ઇટ્સ ડિવોશન. તમે કોન્શિયસલી ડિવોશન કરો કે નહીં એ જરૂરી નથી. એ શબ્દ તમારા કાને માં, પાવાગઢ, કાળીને કલ્યાણી, જગદંબા, કૃષ્ણ, રાધા, આ બધા ગરબાના વર્ડ્સ તમારા કાને પડે તો એ સવાલ જ નથી. તમે એક અનધર લેવલ જવાના જ છો લાઈફમાં. અને સોશિયલ મીડિયાનું પ્રેશર ફીલ કરો છો કોઈ દિવસ? યસ, ડેફિનેટલી. આજે કોઈ પણ આર્ટિસ્ટ છે એને સોશિયલ મીડિયાનું પ્રેશર ઇન વન વે ઓર ધ અધર હોય જ છે. ખાસ કરીને મને જે ફીલ થાય છે એવું છે કે પહેલાં એવું હતું કે તમે જે કરતા હતા એ તમે સોશિયલ મીડિયા પર બતાડતા હતા. હવે એવું થઈ ગયું છે કે સોશિયલ મીડિયા પર બતાડવું છે એને માટે કરો,
સો દેટ જે આખી રિવર્સ સાયકલ થઈ છે દેટ ઇઝ સમથિંગ કે મને બહુ નવું લાગે છે કે આવું કેમ છે. આપણે જે કરીએ એ આપણે બતાડીએ, પણ હવે તો બતાડવા માટે કે ડેઈલી પોસ્ટ કરવાની છે કે આટલી રીલ મારે મૂકવી જ છે, એના માટે તમે એક અલગ આઈ થિંક રિવર્સ જઈ રહ્યા છો, જે મને એવું લાગે છે કે બહુ પ્રોડક્ટિવ ક્રિએટિવ નથી. અને એન્ગેજમેન્ટ નંબર્સ આ બધું હમણાં જે બહુ જ, એટલે અમારી પાસે બી જ્યારે કોઈ ઇવેન્ટ આવે, હું સારો આર્ટિસ્ટ બતાવું તો ઉપર પહેલા એ લોકો નંબર જોશે ને પછી કામ જોશે, હા, એવું થઈ ગયું છે. તો લોકો અત્યારે કામને નહીં નંબરને જોઈ રહ્યા છે. તો નંબર ગેમનું પ્રેશર તમને ફીલ થાય છે? મને પર્સનલી નંબર ગેમનું બહુ પ્રેશર નથી ફીલ થતું, કારણ કે હું એવું માનું છું કે ધીમે ધીમે આજ નહીં તો કાલ કે વોટ એવર એની જે પેસ છે એને વધશે કે નહીં વધે. પણ મને એટલું રિયલાઇઝ થયું છે, એ પોઝિટિવ આસ્પેક્ટ આવ્યો છે છેલ્લા થોડા મહિનાઓમાં, કે ભલે તમારા 100K ફોલોઅર હોય કે 50K હોય કે 20K હોય, પણ એ જે તમારી ઓડિયન્સ છે એ જાણે છે તમારું આર્ટ શું છે. હા, સમવેર તમને એવું કદાચ મળી શકે કે ભાઈ તમારા વધારે ફોલોઅર્સ છે તો તમને કામ વધારે મળે, પણ ઓછા ફોલોઅર્સમાંય કામ મળવાનું જ છે. બીજું કે સોશિયલ મીડિયાને આપણે બહુ પોઝિટિવલી જોઈએ તો આપણે એવું કહી શકીએ છીએ કે હું મારું આર્ટ આખા વર્લ્ડને બતાડી શકું છું વિથ વેરી ફ્યુ લિટલ ઇન્વેસ્ટમેન્ટ. બહુ મોટું ઇન્વેસ્ટ કર્યા વગર હું આજે બેઠા બેઠા મારું આર્ટ આખા વર્લ્ડને બતાડી શકું છું. જેમ કે હું તમને બરોડાની વાત કરું તો બરોડાના ગરબા 35 વર્ષથી ચાલે છે, પણ એ ગ્લોબલ થયા, આખા વર્લ્ડે ક્યારે જોયા? જ્યારે સોશિયલ મીડિયા આવ્યું ત્યારે. સો સોશિયલ મીડિયાનો એક પોઝિટિવ આસ્પેક્ટ પણ છે, પણ એ તમારા માઇન્ડને ટ્રેન કરવું પડે તમારે કે પોઝિટિવ છે એ તમારી ઓફિસ છે એવું સમજો ને તમે, કે તમારું ઓફિસ છે, તમારું માર્કેટિંગ છે, એમાં તમે